હેલો ગાઈસ, કેમ છો બધા? તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. કેમ છો બધા? મજામાં ને? તો ચાલો, થોડાક દિવસ પહેલાં મેં એક રીલ્સ શેર કરી હતી કે વેજીટેબલ સેન્ડવિચ બનાવવાની બ્રેડ વગરની. તો આજે આપણે એની રેસીપી જોઈશું કે કઈ રીતના બનાવવાની છે ને તે. અને હા, તે રેસીપી છે ને તમે સવારમાં પણ લઈ શકો છો અને સાંજે પણ લઈ શકો છો. જો તમે સવારમાં લ્યો ને તો વધારે સારું. જે તમને આખા દિવસ દરમિયાન ભૂખ લાગવી અને ક્રેવિંગ્સ ને એવું બધું થાય ને એ બધું નહીં થાય તમને. તો તમે સવારમાં પણ લઈ શકો છો અને સાંજે પણ બનાવીને લઈ શકો છો આરામથી. એકદમ મસ્ત બને છે અને હેલ્ધી બને છે અને ટેસ્ટી પણ બને છે. તો આજે આપણે એ જ રેસીપી જોવાની છે. અને જો માધવ અને ઉમેશ માટે ખીર બને છે, શાક રોટલી, અને આપણે આજે એ સવારમાં સેન્ડવિચ ખાવાની છે સવારના નાસ્તામાં, જેથી આપણે આખો દિવસ દરમિયાન ભૂખ ન લાગે ને એ માટે. તો ચાલો જોઈએ આગળ રેસીપી. અને એની અંદર તમારી પાસે જે પણ શાકભાજી હોય ને બધી જ એડ કરવાની છે. કેપ્સિકમ, કોબી, ગાજર, બીટ, ટમેટું, કાંદો બધું જ તમે એડ કરી શકો છો. પાલક અને પનીર. એટલે બહુ મસ્ત અને ટેસ્ટી બને છે. અને થોડોક એવો આપણે એની અંદર મસાલો એડ કરવાનો, એટલે એકદમ મસ્ત બની જાય. તો ચાલો જોઈએ, ફટાફટ રેસીપી બતાવી દઈએ એટલે તમને પણ ફટાફટ બનાવવાની ખબર પડે. કેમ કે આપને થોડીક જ વાર લાગે છે, બનતા બહુ વાર નથી લાગતી બનવામાં. અને આપણે એની અંદર અડધી ચમચી જેટલો તેલનો ઉપયોગ કરશું અને તો પણ આપણી સેન્ડવિચ છે ને એકદમ મસ્ત બને છે. તો ચાલો જોઈએ હેલ્ધી અને ટેસ્ટી સેન્ડવિચ બનાવવાની રીત. જો આપણે છે ને આ બધું શાકભાજી એડ કરી લીધું છે. અને તમારે છે ને કાંદો એડ કરવો હોય તો કરી શકો. અને હું પનીર અને પાલક છે ને આ બધું કટિંગ થઈ જાય ને પછી જે મિક્સ કરશું ને એની અંદર હું એડ કરી દઈશ. બરાબર છે? હવે આ બધી વસ્તુને છે ને આપણે હાથેથી ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે, સરસ એવું, જેથી છે ને આપણને છે ને ચડવામાં સારું પડે અને ફટાફટ ચડી જાય અને કાચા જેવું ન લાગે ને એટલા માટે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે. અને જો તમે કોઈ મશીનનો ઉપયોગ કરશો ને તો એમાં છે ને પાણી છોડશે, એટલે એને બદલે છે ને તમે હાથનો જ ઉપયોગ કરજો સરસ એવું કટિંગ કરવા માટે. એટલે મસ્ત છે ને તમારું સેન્ડવિચની અંદર જે છે ને આ મસાલો પણ ચડી જાય અને તમને કાચા જેવો સ્વાદ પણ ન આવે. ચાલો હવે બધું કટિંગ કરી નાખીએ. સરસ. જો પાલક, ધાણા બધું એડ કરી લીધું છે. ને આમાં છે ને ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડોક સેન્ડવિચનો મસાલો પણ થોડોક મેં એડ કરી દીધો છે. હવે આ બધું છે ને આપણે આને મિક્સ કરી દેવાનું અને આપણે આ જે મસાલો છે ને એની અંદર એડ કરી દેવાનો અને સરસ છે ને આને ભેળવી લેવાનું. હવે આની અંદર મેં છે ને ધાણા નાખ્યા છે, થોડુંક મીઠું, આ 1 ચમચો મેં ચણાનો લોટ લીધો છે. એમાં આપણે છે ને આરામથી સેન્ડવિચ બની જશે. નાનો એવો છે, જોઈ શકો છો. બહુ જાડું પણ નથી બનાવવાનું બેટરને ને બહુ પાતળું પણ નથી કરી દેવાનું. આપણે છે ને આરામથી એને પલટાવી શકીએ ને એ રીતના જ કરવાનું છે. અને સ્વાદ અનુસાર મીઠું, આદુ, મરચી એવું બધું આપણે આની અંદર એડ કરશું અને ચપટી અજમા, જે ટેસ્ટમાં બહુ સારા લાગે છે એટલા માટે. બરાબર છે? તમે જોઈ શકો છો બધું સરસ એડ કરી દઈશું આપણે. જો આપણું છે ને બેટર બનીને રેડી છે. જુઓ, એટલું પતલું રાખવાનું, બહુ જાડું નહીં ને બહુ પતલું નહીં. જાડું રાખશો ને તો છે ને જે પડ છે ને એકદમ જાડું થશે, તો તમને એનો છે ને ટેસ્ટ નહીં આવે. નકરો ચણાના લોટનો ટેસ્ટ આવશે ને એટલા માટે. અને આપણું જે આ બાજુનો મસાલો હતો ને સરસ બધો મિક્સ કરી દીધો છે. જો હવે મેં આની અંદર લસણ કે કાંદાનો ઉપયોગ નથી કર્યો. તમારે જો તો મેં આની અંદર છે ને લસણ કે કાંદાનો ઉપયોગ નથી કર્યો. જો તમારે ખાવું હોય ને તો તમે એડ કરી શકો છો બેટરમાં પણ. અને આ જે મસાલો આપણે રેડી કર્યો છે ને એમાં પણ તમે બંનેનો ઉપયોગ કરી શકો છો. મેં નથી અત્યારે ઉપયોગ કર્યો. તો ચાલો બનાવીએ કઈ રીતના કરવાનું ને એ પણ અડધી ચમચીની અંદર જ તે. તો ચાલો જોઈ લઈએ. જો આપણે છે ને આ નોનસ્ટિકની જે પેન છે ને એ લઈ લીધી છે. હવે આપણે એની અંદર છે ને અડધી ચમચી જેટલું તેલ છે ને, જો એને છે ને આવી રીતના સરસ પાથરી દેવાનું છે. એટલે આપણે જે નીચેનું જે પડ છે ને એકદમ પરફેક્ટ ઉઠલી જાય ને એ માટે. તમે ગોળ કે પછી ચોરસ આકાર બંને કરી શકો છો. હવે આપણે એને છે ને ચમચીની મદદથી તે પાથરવાનું છે ખીરું. અને આપણે આવી રીતના શેપ આપી દેવાનો છે.
હું અહીંયા છે ને ચોરસ આકારનો કરું છું, સેન્ડવિચ જેવી ફિલિંગ આવે ને એટલા માટે. હવે જો આ થઈ ગયું છે બરાબર. હવે આના છે ને આપણે ચોળવી લેવાનું છે. આને છે ને પલટાવીને પછી આપણે એની અંદર ઉપર મસાલો ને ઉપર બીજું જે છે ને એ વસ્તુ જે લેયર પાથરવાનું છે ને એ એડ કરીશું. ત્યાં સુધી આપણે આને છે ને એક વખત પલટાવી લેવાનું છે, એટલે બરાબર છે ને આપણે એનો ટેસ્ટ છે ને સરસ આવે. શેકાઈ ગયો હોય ને એવો કાચા જેવું ન લાગે ને એટલા માટે. તો તમે જોઈ શકો છો આવી રીતના કરવાનું છે. જો આપણે છે ને આને પલટાવી લીધું. હવે જેમ બને એમ છે ને તમારે મસાલો છે ને વધારે એડ કરી દેવાનો. હું છે ને મસાલો એકદમ છે ને ઝાઝો જ રાખું, મજા આવે ખાવાની. એને પાથરી દેવાનું અને ઉપરથી પછી છે ને આ જે બેટર છે ને એ પણ ધીમે ધીમે એડ કરી દેવાનું. એ જો ટીંગે દોરીએ જે મસાલો છે ને કોરવાળો એ કવર થઈ જાય ને એટલું આપણે બેટર એડ કરવાનું. હવે આપણે આને છે ને ઢાંકી દઈશું. 5 મિનિટ માટે છે ને ચડવા દેવાનું. જો આપણું છે ને ચડી ગયું છે એક બાજુથી સરસ, અને નીચે ગેસની ફ્લેમ છે ને એકદમ ધીમી જ રાખવાની છે, નકર બળી જશે. ફેરવતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું, નકર તૂટી જશે. હવે આ બાજુ પણ આપણે એને ઢાંકીને સરસ ચડવા દઈશું. તો જો મિત્રો આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે, મસ્ત એકદમ. બંને બાજુથી સરસ છે ને ચડી પણ ગઈ છે. તો ચડવા માટે છે ને આપણે ધીમા ગેસનો જ ઉપયોગ કરવાનો છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો, નહીંતર બળી જશે બહારથી અને અંદર થોડુંક કાચા જેવું રહેશે ને એટલા માટે. તો ધીમા ગેસનો ઉપયોગ કરજો એટલે મસ્ત બની જાય છે. અને એકદમ ઓછા તેલમાં તમે જોઈ શકો છો આપણે અડધી ચમચી જેટલો તેલનો ઉપયોગ કર્યો હતો, પછી આપણે તેલનો ઉપયોગ કર્યો નથી. તો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે. અને શિયાળાની અંદર સવારમાં જો આપણે આવું હેલ્ધી ખાઈએ ને તો આખો દિવસ દરમિયાન છે ને આપણને ભૂખ પણ ઓછી લાગે છે. અને જે આપણે અલગ અલગ થોડીક વાર ખાવાની ક્રેવિંગ્સ થાય છે ને એ પણ નથી ખાતી. તો શિયાળાની અંદર સ્પેશિયલ સવારના નાસ્તામાં પનીરનો ઉપયોગ જરૂરથી કરજો, જે દિવસ દરમિયાન તમને પ્રોટીન પણ પૂરું પાડે છે, ભૂખ પણ ઓછી લગાડે છે અને તમારા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો હવે હું જમી લઉં. અને આને તમે દહીં અથવા સોસ સાથે લઈ શકો છો, એકદમ ટેસ્ટી લાગે છે. તો ચાલો હવે મળીશું નવા વિડીયોમાં મિત્રો.
તો મિત્રો જો તમને આજની આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડને જલ્દી શેર કરી દેજો કે ભાઈ તું પણ આવી સારી એવી રેસીપી બનાવી અને તારો વજન ઘટાડી શકે છે આરામથી ઘરે બેઠા. કેમ કે છે ને આપણે આની અંદર સારું એવું બધું વેજીટેબલ એડ કર્યું છે અને આપણને છે ને નુકસાન નથી કોઈ પણ વસ્તુનો અને ખોટો ખર્ચો પણ નથી અને આપણે એકદમ હેલ્ધી રહીને પણ કરી શકીએ છીએ અને સેન્ડવિચની ખાવાની જે ક્રેવિંગ થાય શિયાળામાં એ પણ નથી થતી. તો ચાલો મળીશું મિત્રો નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.